સામ્રાજ્ય છે તેનું, પરંતુ મહાકુંભની વાત કરવામાં આવે આજકાલ કેવી સ્થિતિ છે એની આપને ખબર હશે. સમાચારોમાં પણ એ ભીડ આપને દેખાય જ છે અને TV9 દિવસભર દરમિયાન આપને બતાવે છે. દેશભરમાંથી ઉમટેલી આ ભારે ભીડને કારણે પ્રયાગરાજની ટ્રાફિક વ્યવસ્થા ફરી એકવાર ખોરવાઈ ગઈ છે અને આ ભીડની અસર માત્ર પ્રયાગરાજમાં નહીં પરંતુ અયોધ્યા, કાશી, મિર્ઝાપુર, રાવી અને કટની સુધી પણ જોવા મળી રહી છે. कृपया करके घर वापस चले जाइए. अगर आप रिस्क लेके आ सकते हैं कुंभ नहाने तो जरूर आइए, अन्यथा आप ना ही आइए. पागल खाना में जमा हो जाइए मगर इलाहाबाद मत आइए. જો કે આટલી ભીડ વચ્ચે ગુજરાત એસટીમાં જતા મુસાફરોને હાલાકી નથી પડી રહી. અનેક કિલોમીટર લાંબા ટ્રાફિક જામ વચ્ચે પણ ગુજરાત એસટી સમયસર ચાલી રહી છે. તમને થશે કે આવું કઈ રીતે શક્ય છે, પરંતુ હકીકત એ છે કે તેની પાછળ 2-3 મુખ્ય કારણો છે. પહેલું, ગુજરાત સરકાર અને ઉત્તર પ્રદેશ સરકારનું સંકલન. બીજું, આધુનિક એપ્લિકેશન ટેકનોલોજીનો ઉપયોગ. અને ત્રીજું, આ બસ માટે ખાસ અલગ રૂટ પણ નક્કી કરવામાં આવ્યો છે, જેને કારણે ગુજરાતના મુસાફરોને અત્યારે મોજ છે અને દ્રશ્યો પરથી જોઈ પણ શકાય છે. યોગા ચાલુ કરાવી દીધા ભાજપ તો. આપ જુઓ જે પ્રકારે મોજ કરતા આનંદ કરતા ગુજરાતના શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે તે બતાવે છે કે કમ્ફર્ટેબલી તેઓ ત્યાં જઈ રહ્યા છે. જોકે એક વાત છે, આવતીકાલના સ્નાન પૂનમને કારણે કરોડો લોકો ત્યાં હશે અને ત્યાં પણ સ્થિતિ પાછલા 2-3 દિવસથી જે પ્રકારે જોવા મળી રહી છે તે ભારે જનમેદનીની છે. પરંતુ ગુજરાત સરકારની એસટી સેવાને કારણે અવર જવરમાં કોઈ તકલીફ નથી પડી રહી. અમારા સુપરવાઇઝર દ્વારા તમામ મુસાફરોનું કોઓર્ડિનેશન તથા ત્યાંની જે વ્યવસ્થા છે, રસ્તાની વ્યવસ્થા છે, એ બધી જ વ્યવસ્થાઓની ખૂબ જ અંગત રીતે કાળજી લેવામાં આવી રહેલી છે. સર, જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ ચાહે ટ્રેનના હોય કે પછી ચાહે એ પ્રયાગ અને તેની આસપાસના વિસ્તારોના હોય, લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચી રહ્યા છે. જીએસઆરટીસી કઈ રીતે સક્ષમ બન્યું આ કોર્ડિનેશન કરવામાં, કઈ રીતે ઝીણવટભરી જે કોર્ડિનેશનથી આ સમયસર કામગીરી ચાલી રહી છે? આમાં મુખ્યત્વે જે રિઝર્વેશન તો તમામ મુસાફરોએ એડવાન્સમાં કરાવી દીધેલું છે અને ખાસ અમને જે તકલીફ ઓછી પડી રહેલી છે એમાં મુખ્યત્વે સરકારશ્રીની પણ ત્યાંના રાજ્ય સરકારશ્રી સાથેની વાર્તાલાપ અને એમાં પણ લાભ મળવા પામેલ છે. તથા અમે બસની અંદર જે સુપરવાઇઝર મૂકીએ છીએ એ સુપરવાઇઝરનો પણ અહમ રોલ હોય છે કે જે પૂરેપૂરું જે મુસાફરો જઈ રહ્યા છે તેમને પૂરેપૂરું માર્ગદર્શન આપી રહેલા છે અને સમયસર બસનું સંચાલન કરવામાં અમને સફળતા પ્રાપ્ત થયેલ છે. ધન્યવાદ. તો જે પ્રકારે ભીડના દ્રશ્યો સામે આવી રહ્યા છે, પરંતુ 2 રાજ્યોનું સંકલન, આ ઉપરાંત નિગમના અધિકારીઓની ઝીણવટભરી કોર્ડિનેશન છે તેના જ કારણે અત્યારે જે ટ્રાફિક જામ છે તે દ્રશ્યો વચ્ચે પણ સમયસર છે બસો ચાલી રહી છે. શ્રદ્ધાળુઓ છે તે હજુ પણ આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. કેમેરા પર્સન અરવિંદ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ. તમે વાહન ચલાવ